નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું ડૉક્ટર મીના ડી અગ્રવાલ, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. આજે આપણે જ્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે આપણે આપણું શિક્ષણ ના બગડે એના માટે જે ગુજરાત સરકાર અને આપની કોલેજ ઓનલાઈન ટેકનોલોજી મારફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે ત્યારે આપણે આજ ઓનલાઈન શિક્ષણ દ્વારા તમને BSM1 CC અને CE 102 જે પેપર છે જે એ પેપર વિશે જે અભ્યાસક્રમ છે એના પ્રશ્નો છે એ પ્રશ્ન વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ આપણે તમે નવા વિદ્યાર્થીઓ છો, સ્કૂલમાંથી આવ્યા છો એટલે કોલેજનું શિક્ષણ થોડું આખું જુદું પડે છે હવે, કારણ કે સ્કૂલનું વાતાવરણ આખું અલગ હતું અને કોલેજનું વાતાવરણ આખું જુદું છે. કારણ કે હવે તમે જે કોલેજનું પગથિયું ચડ્યા છે એમાં કોઈ તમારે આમ કહીએ તો બહુ આમ અલગ જ વાતાવરણ કોલેજનું હોય છે. તો આપણે એ પ્રમાણે શિક્ષણ આપણે તમને આપીશું. તો સૌથી પહેલાં આપણું જે પેપરનું નામ છે આધુનિક વિશ્વનું ઇતિહાસ નવજાગૃતિથી અમેરિકન ક્રાંતિ સુધીનું, એ આપણો જે પેપર છે એનું નામ છે. એમાં આપણે 4 યુનિટ હોય છે, દરેક યુનિટમાં 2 પ્રશ્નો હોય છે. તો સૌથી પહેલાં જે છે યુનિટ 1 એમાં આવશે નવજાગૃતિનો અર્થ અને તેની તરફ દોરી જતા પરિબળો. અને જે નવજાગૃતિનો અર્થ અને તેની તરફ દોરી જતા પરિબળો અને સાહિત્ય, કલા, સ્થાપત્ય તથા વિજ્ઞાન ઉપર તેનો પ્રભાવ. બીજો પ્રશ્ન છે ધર્મ સુધારણા અને તેની તરફ દોરી જતા પરિબળો અને તેના પરિણામો. ધર્મ સુધારણા, તેની તરફ દોરી જતા પરિબળો અને તેના પરિણામો. પછી યુનિટ 2 આવે છે. યુનિટ 2ની અંતર્ગત ભૌગોલિક શોધખોળો અને તેના કારણો અને પરિણામો. ભૌગોલિક શોધખોળોના કારણો અને પરિણામો. અને બીજું આવે છે માર્કો પોલો, કોલમ્બસ, વાસ્કો ડી ગામા અને હેનરી ધી નેવિગેટર. આ તમારા બીજા યુનિટનો અભ્યાસક્રમ છે. પછી ત્રીજો યુનિટનો પ્રશ્ન છે ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1688ની રક્તવિહીન ક્રાંતિ, તેના કારણો અને ઇંગ્લેન્ડના બંધારણ ઉપર તેનો પ્રભાવ. આ યુનિટ 3નો પહેલો પ્રશ્ન છે. અને બીજો જે પ્રશ્ન છે હકનો ખરડો અને તેનું મહત્ત્વ. હકનો ખરડો અને તેનું મહત્ત્વ. અને જે યુનિટ 4 છે એમાં છે ઈસવીસન 1776નું અમેરિકન સ્વતંત્રતા યુદ્ધ, કારણો, બનાવો અને પરિણામો. અને એનો બીજો પ્રશ્ન જે છે એ છે અમેરિકન ક્રાંતિના નેતાઓ. તો આ તમારે જે છે તમારે છે એ તમારું અભ્યાસ. હવે આપણે યુનિટ 1 જે આપણે લઈશું હવે એ યુનિટ 1નો પહેલો પ્રશ્ન છે. તો એ પહેલો પ્રશ્ન શું છે આધુનિક વિશ્વના ઇતિહાસમાં જે નવજાગૃતિ, જે પહેલો પ્રશ્ન છે એ છે નવજાગૃતિ એટલે શું અને નવજાગૃતિના કારણો અને તેની અસરોની ચર્ચા કરો. તો નવજાગૃતિના કારણો અને તેની અસરોની ચર્ચા કરો. તો સૌથી પહેલાં આવશે પ્રસ્તાવના. શું આવશે? પ્રસ્તાવના. તો
પંદરમી સદીના મધ્યકાલમાં યુરોપના ઇતિહાસમાં એક મહાન ઐતિહાસિક અને સમગ્ર વિશ્વનું જ્ઞાન અને યાદગાર બનાવ બન્યું. તે બનાવ હતો ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું તુર્કો દ્વારા થયેલું પતન. કોન્સ્ટેન્ટિનોપલનું તુર્કો દ્વારા પતન થયું. આ બનાવથી મધ્યયુગનો અંત આવ્યો અને નવા એક અર્વાચીન યુગની ઉષા જાગી. તેથી 15મી સદી પહેલાંની સંસ્થાઓ, વિચારસરણીઓ, મહત્ત્વના બનાવો, જીવન પ્રણાલિકાઓ વગેરે ભૂતકાળ બની ગઈ અને એક અર્વાચીન યુગની શરૂઆત થઈ. તેને નવા નગરો, ભૌતિકવાદી દૃષ્ટિબિંદુ, માનવતાવાદી વિચારસરણી તેમજ સ્વતંત્રતાનો જન્મ થયો. આ યુગને એટલે પુરાના યુગ, જે જૂનો યુગ છે એ યુગનો અંત આવ્યો અને નવા યુગની શરૂઆત થઈ. તેને શું કહેવાય છે? રેનેસા તરીકે ઓળખવામાં આવે છે અથવા એને નવજાગૃતિ પણ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં આવશે નવજાગૃતિની વ્યાખ્યા. ખબર પડી ને? 15મી સદીમાં જે કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયું ત્યારે એક જૂની વિચારસરણી, જૂના વિચારો, જૂના નગરો એનો બધાનો અંત આવ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. તેને નવજાગૃતિ અથવા તો રેનેસા કહે છે. તો નવજાગૃતિની વ્યાખ્યા શું છે? તો નવજાગૃતિ એટલે મધ્યયુગના અંધકારમાંથી અર્વાચીન યુગની ઉષા તરફ પ્રયાણ. જે મધ્યયુગમાં જે અંધકારવાળો યુગ હતો એ અંધકાર યુગમાંથી જે અર્વાચીન યુગમાં પ્રવેશ કરે તેને નવજાગૃતિ કહેવામાં આવે છે. બીજું છે નવજાગૃતિ એટલે સાહિત્ય, કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરેની ધર્મ પકડમાંથી મુક્તિ. જે સાહિત્યમાં, કલામાં, વિજ્ઞાનમાં જેમાં ધર્મનું બંધન હતો એ બંધનમાંથી મુક્તિ લેવી એને નવજાગૃતિ પણ કહેવાય છે. અને ત્રીજું જે છે એ ત્રીજું એટલે શું? નવજાગૃતિ એટલે પ્રાચીન ગ્રીક લેટિન સાહિત્યનો પુનરુદ્ધાર. જે પ્રાચીન લેટિન ગ્રીક સાહિત્ય હતો એનો પુનરુદ્ધારને પણ નવજાગૃતિ કહે છે. પછી આવે છે ચોથું જે છે તો નવજાગૃતિ એટલે મધ્યયુગની અજ્ઞાનતા, વહેમો, જડતા, અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી મુક્તિ અને મુક્તિને સાહિત્ય તથા કલાના વિવિધ સ્વરૂપો દ્વારા અપાયેલી વાચા. એટલે આ ખ્યાલ આવે ને તમને? એટલે નવજાગૃતિ એટલે શું? નવજાગૃતિ એટલે મધ્યયુગમાં જે અજ્ઞાનતા હતી, વહેમો હતા, જડતા હતી, અંધશ્રદ્ધા હતી અને કુરિવાજો હતા, એમાંથી જે મુક્તિ મળી ગઈ હતી એ મુક્તિ શેમાં મળી હતી? સાહિત્યમાં, કલામાં અને વિવિધ સ્વરૂપો દ્વારા અપાયેલી હતી. તો એને પણ નવજાગૃતિ કહેવામાં આવે છે. તો હવે આવે છે નવજાગૃતિ તરફ દોરી જતા પરિબળો. તો નવજાગૃતિ તરફ દોરી જતા પરિબળો કયા કયા છે? તો સૌથી પહેલાં એક છે એ પહેલો પરિબળ શું છે? એમાં કારણ શું છે નવજાગૃતિનું? કોન્સ્ટેન્ટિનોપલનું પતન. પહેલું કારણ શું છે? કોન્સ્ટેન્ટિનોપલનું પતન. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર જીતી લીધો. આ તુર્કો ક્રૂર, ખૂની અને આક્રમણકારી હતા. આથી આ શહેરમાં વસેલા યુરોપિયનોને ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યો. તેમાં સાહિત્યકારો કોણ કોણ હતા? સાહિત્યકારો હતા, કલાકારો હતા, વૈજ્ઞાનિકો હતા અને તત્વજ્ઞાનીઓ હતા. એટલે શું? તુર્કોએ જ્યારે કોન્સ્ટેન્ટિનોપલ પર પતન કર્યું હતું ત્યારે લોકો ત્યાંથી, તુર્કો કેવા હતા?
ક્રૂર અને આક્રમણકારી હતા. તો ત્યાંના લોકોએ ત્યાં સ્થળાંતર કર્યું અને એમાં કોણ કોણ હતું? સાહિત્યકાર, ઇતિહાસકાર, કલાકાર, વૈજ્ઞાનિકો અને તત્વજ્ઞાનીઓ હતા. તેઓ તુર્કોથી ખૂબ જ ગભરાયેલા અને મૃત્યુના ડરથી ડરાઈ ગયા હતા તથા તેમને એમ લાગ્યું કે તુર્કો એમને ઇસ્લામ ધર્મ પાળવાની ફરજ પાડશે. તુર્કો શું કરશે? એમને ઇસ્લામ ધર્મ પાળવાની ફરજ પાડશે. આથી તેમણે ખૂબ જ ઝડપથી કોન્સ્ટેન્ટિનોપલ છોડ્યો અને યુરોપ તરફ ચાલ્યા ગયા. એટલે ત્યાંથી એ છોડીને યુરોપની તરફ એ લોકો પ્રયાણ કર્યો. ઇટાલીના રોમ, ફેનિસ, ફ્લોરેન્સ, જીનોવા વગેરે શહેરમાં જઈ વસ્યા. આથી ઇટાલી નવજાગૃતિનો સર્વપ્રથમ કેન્દ્ર બન્યું. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, સ્પેન વગેરે દેશોમાં ગયા અને ત્યાં જઈને સ્થિર થયા અને ગ્રંથોનું અનુવાદ કર્યો. આ લોકો અનેક શહેરોમાં જઈને વસ્યા અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું અને અનેક ગ્રંથોની રચના કરી. પ્રજામાં શોધખોળ તથા કલા પ્રયત્નો અને પ્રેમ જાગૃત કર્યો તથા તેના લીધે યુરોપનો સંપૂર્ણ સાહિત્ય, કલા અને વિજ્ઞાનમાં ખૂબ જ પ્રગતિ થઈ. તેથી નવજાગૃતિ આવી. ત્યાં જઈને એ લોકો બીજા લોકો સાથે સંપર્કમાં આવ્યા અને પોતાની જ્ઞાન એ લોકોને પીરસ્યો અને ત્યાંથી ત્યાંના લોકોમાં પણ જાગૃતિ આવી અને એ લોકોમાં પણ નવજાગૃતિ થઈ. હવે બીજો મુદ્દો જે છે એ છે આરબોનો ફાળો. તો યુરોપ જ્યારે અજ્ઞાનતા, અંધશ્રદ્ધામાં અટવાયેલું હતું ત્યારે આરબોએ તેમની જ્ઞાન જ્યોત આપી. સ્પેન, સિસલી, સાર્ડિનિયા વગેરે શહેરો ઉપર વિજય મેળવીને ત્યાં વિદ્યાપીઠની સ્થાપના કરી. આ વિદ્યાપીઠોમાં ગ્રીક, લેટિન ભાષાઓ તથા જુદા જુદા ગ્રંથોનો અભ્યાસ કરવામાં આવતો હતો. આરબોએ પ્લેટો અને એરિસ્ટોટલ જેવા તત્વચિંતકોના ગ્રંથોની પણ માહિતી આપી હતી. યુરોપવાસીઓ પ્રાચીન ગ્રંથો અને સાહિત્યથી પ્રભાવિત થયા. તેમના આ પ્રાચીન ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરીને નવજાગૃતિનું સર્જન કર્યું હતું. તો આ આરબોનો ફાળો પણ મહત્ત્વનું હતો. હવે ત્રીજું જે આવે છે ધર્મરક્ષક યુદ્ધો. ત્રીજો કયો છે? ધર્મરક્ષક યુદ્ધો. તો મધ્યયુગ દરમિયાન ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે ધર્મરક્ષક યુદ્ધો એક મહત્ત્વનું પરિણામ હતું. એ પરિણામ એ આવ્યું કે યુરોપના લોકો એશિયાની ભવ્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. શું આવ્યા? યુરોપના લોકો એશિયાની ભવ્ય સંસ્કૃતિના સંપર્કમાં આવ્યા. તેથી યુરોપની પ્રજાને પોતાના અંધ જ્ઞાનનો અને અંધશ્રદ્ધાનો ખ્યાલ આવ્યો. તેથી યુરોપની પ્રજા તેમાંથી મુક્ત થવા સામંતશાહી પ્રથાનું પતન કરવા માંડ્યા. સામંતશાહી જે પ્રથા હતી એનું પતન થયું અને ઊંચ નીચના જે ભેદભાવો હતા એ ભેદભાવો દૂર થયા. યુરોપના લોકોમાં ભૌગોલિક જ્ઞાનમાં વધારો થયો અને ત્યારે નવજાગૃતિનો માર્ગ સરળ બનાવ્યો. અને એ લોકો શું હતું કે જે પોતાની અંધશ્રદ્ધામાં, અંધવિશ્વાસમાં પડ્યા હતા એમાંથી બહાર આવ્યા અને સામંતશાહીનું પતન થયું અને પોતે નવજાગૃતિ તરફ પ્રયાણ કર્યો.
હવે ચોથો જે મુદ્દો છે એ છે છાપ કલાની શોધ અથવા તો છાપાખાનાની શોધ. એટલે કાગળની શોધ સૌપ્રથમ ચીનમાં થઈ હતી. આરબોએ ચીન પાસેથી કાગળ તથા છાપકલાનું જ્ઞાન મેળવીને યુરોપવાસીઓને આપ્યું હતું. છાપાઓની શરૂઆત સાથે શિક્ષણ કલાના સાધનોનો પણ વિકાસ થયો હતો. યુરોપમાં ઘણા શહેરોમાં છાપાખાના શરૂ થયા, જેથી પ્રાચીન ગ્રંથો અને બાઇબલ ગ્રંથોની નકલ છપાવા લાગી. આ છાપાખાના લેટિન, ગ્રીક, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં પુસ્તકો છપાતા હતા, જેથી લોકોની સંકુચિતતા અને અંધશ્રદ્ધા દૂર થઈ અને લોકોમાં નવા વિચારોનો ફેલાવો થયો. છાપાખાનાની શોધથી જે આપણે વિચારો જે છે એ વિચારો લોકો સુધી પહોંચવા માંડ્યા અને લોકોમાં જાગૃતિ આવી અને એ લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવવા માંડ્યા. હવે આવે શહેરોની પ્રગતિ. પાંચમો મુદ્દો શું છે? શહેરોની પ્રગતિ. બજારોની જરૂરિયાત તથા વેપાર ઉદ્યોગના વિકાસથી નવા શહેરો અસ્તિત્વમાં આવ્યા. શહેરોમાં વસતા સમૃદ્ધ વેપારિક વર્ગ જમીનદારોના બંધનમાંથી મુક્ત થયા અને સ્વતંત્ર રીતે વિચાર કરતા થયા. એ લોકો પહેલાં શું હતા કે જમીનદારોના બંધનમાં બંધાયેલા, એને તો લોકો તે અંડરમાં કામ કરતા હતા. પરંતુ ધીમે ધીમે આ જે પ્રગતિ થઈ તો એમાં એના લોકોની જમીનદારોના બંધનમાંથી એ લોકો મુક્ત થયા અને પોતાની રીતે સ્વતંત્ર વેપાર કરવા માંડ્યા. તેથી શહેરોમાં સાહિત્ય, કલા, વિજ્ઞાનના વિષયોને ઉત્તેજન મળ્યું અને નવા વેપારીઓના આગમનથી પ્રજાનો દૃષ્ટિકોણ કેવું બન્યું? વિશાળ બન્યું. કારણ કે એ લોકો બીજાના સંપર્કમાં આવ્યા તો એકબીજાના જે સંસ્કૃતિ છે, એના વિચારો છે, એ બધાનું આદાન પ્રદાન થયું અને નવજાગૃતિ આવી. હવે છઠ્ઠો મુદ્દો જે છે એમાં છે તર્કવાદ અને બુદ્ધિવાદ. શું છે? તર્કવાદ અને બુદ્ધિવાદ. મધ્યયુગના દેવલના ચાલતા એ દેવલના જે પ્રભુત્વ હતું એ પ્રભુત્વ ઓછું થયું અને ગણિત અને વિજ્ઞાનના વિશે વિષયના બદલે આધ્યાત્મિક શિક્ષણ આપવાનું પણ આવતું હતું. ગણિત વિજ્ઞાન તો આવતું જ હતું, પણ એમાં તર્કવાદ. પહેલાં શું હતું? દેવલનું એ લોકોનું પ્રભુત્વ હતું અને એ લોકો પોતાની રીતે બધાને ટેકલ કરતા હતા. પરંતુ આ ગણિત વિજ્ઞાન, મધ્યયુગમાં ગણિત વિજ્ઞાન તો ચાલતું જ હતું, સાથે સાથે આધ્યાત્મિક વિષયો ઉપર પણ શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ આરબોના સંપર્કથી વિદ્યાપીઠોની શરૂઆત થઈ. આરબો જે સંપર્કમાં આવ્યા તો એનાથી જે વિદ્યાપીઠોની શરૂઆત થતાં તર્કવાદ અને બુદ્ધિવાદનો વિકાસ થયો. જે વિદ્યાપીઠોની શરૂઆત થઈ તો એનાથી તર્કવાદ અને બુદ્ધિવાદનો વિકાસ થયો. હવે લોકો પ્રાચીન માન્યતાઓને તર્કની કસોટી ઉપર ચકાસવા લાગ્યા. જે પ્રાચીન માન્યતાઓ હતી એ બહુ વિચારીને કે આ સાચી વાત છે કે ખોટી વાત છે, તો એને બુદ્ધિની કસોટી પર ચકાસવા લાગ્યા અને સાચી બાબતોનો જ સ્વીકાર કરતા હતા. એમ નહીં કે એ વ્યક્તિ કહી દીધું એટલે આપણે સ્વીકારી લેવાનું, એવું નથી. એ લોકો શું કરતા હતા? પહેલાં એ બુદ્ધિથી વિચારીને એને તર્કની કસોટી ઉપર કસતા હતા, પછી જ એને સ્વીકારતા હતા. પરિણામે માણસની માનસિક સ્થિતિમાં પરિવર્તન આવ્યો. કોપરનિકસ અને ફેલેરિયો જેવા વૈજ્ઞાનિકો, કોણ હતા? કોપરનિકસ અને ફેલેરિયો જેવા વૈજ્ઞાનિકોએ જ્યોતિષ તથા ખગોળશાસ્ત્રની પ્રાચીન માન્યતાઓને દૂર કરી. કોને કરી? કોપરનિકસ અને ફેલેરિયો. એ શું કર્યું? એ જ્યોતિષ તથા ખગોળશાસ્ત્રની પ્રાચીન જે માન્યતાઓ હતી એ માન્યતાઓને દૂર કરી હતી. પછી જે રોઝનબેન્ક
એ મધ્ય યુગમાં આધુનિક યુગના વાહનો અને ટેલિફોનની કલ્પના કરી હતી. આ આંદોલનના પ્રત્યાવર્તી બેવલ તરફનો આદર અને અંધશ્રદ્ધા દૂર થવા લાગી. આ રીતે બહુવિધ જાગૃત અને વૈજ્ઞાનિકોની શોધથી નવજાગૃતિ ઝડપી બની. એટલે તર્કવાદ અને બુદ્ધિવાદ એટલે શું સમજણ પડી તમને? કે દરેક વસ્તુને તર્કની વિચારની કસોટીને કસીને પછી જ સ્વીકાર કરવું. હવે જે સાતમો મુદ્દો છે, સાતમો મુદ્દો ભૌગોલિક શોધખોળ. શું છે? ભૌગોલિક શોધખોળો. તો ભૌગોલિક શોધખોળોના કારણે નવજાગૃતિને ઘણો જ વેગ મળ્યો. શું મળ્યું? ઘણો જ વેગ મળ્યો. કારણ કે યુરોપની પ્રજા અન્ય પ્રજાથી સંસ્કૃતિના પરિચયમાં આવી. ધર્મ પહેલાં યુરોપની પ્રજા અન્ય પ્રજાની સંસ્કૃતિમાં પરિચયમાં આવી અને પહેલાં યુરોપની પ્રજા પોતાની સંસ્કૃતિથી પરિચિત હતી, પરંતુ પોતાની સંસ્કૃતિ પરિચિત હતી, બીજાની સંસ્કૃતિને લોકો પરિચિત નહોતા. પરંતુ ધર્મયુદ્ધો અને નવા જલમાર્ગોના સંશોધન માટે કરેલી ભૌગોલિક ખોજ, જે ધર્મયુદ્ધોને લીધે જે નવા શોધાયા, તો જે ખોજ થઈ, કરેલી ભૌગોલિક ખોજ બાદ વિશ્વની અન્ય સંસ્કૃતિના પરિચયમાં આવ્યું અને વિશ્વની બીજી સંસ્કૃતિઓ હતી એ સંસ્કૃતિના પરિચયમાં પણ એ આવી. અને ઈસવીસન 1498માં વાસ્કો દી ગામાએ ભારત આવવા માટે જે નવું જલમાર્ગ શોધ્યું. અને કોને કરી હતી ભારતની ખોજ? વાસ્કો દી ગામાએ. અને ઈસવીસન 1492માં કોલંબસે અમેરિકા ખંડ શોધ્યું. તેથી યુરોપ નવી દુનિયાના સંપર્કમાં આવ્યું અને આમ ભૌગોલિક શોધખોળના કારણે નવજાગૃતિ ઝડપી બની. એટલે ભૌગોલિક શોધખોળ જે થઈ એ શોધખોળના લીધે લોકો બીજા દેશના સંપર્કમાં આવ્યા અને એ સંસ્કૃતિના એમને પરિચય થયું. ખ્યાલ આવે ને તમને? તો આ હતા એના ભૌગોલિક શોધખોળોના કારણો. પછી હવે આવે નવો મુદ્દો, નવજાગૃતિના જ્યોતિર્ધરો. નવજાગૃતિના જ્યોતિર્ધરો કોણ કોણ હતા? તો યુરોપના સાહિત્ય, તેને આ સમયે નવજાગૃતિના વિકસાઓમાં દાંતે, યુરોપમાં જે સાહિત્યકારો હતા એમાં જે નવજાગૃતિને વિકસાવી હતી એમાં કોણ કોણ હતો? દાંતે, પેટાર્ક, બોર્કિયો, લોરેન્જો, મેડિની, લિયોનાર્ડી દી વિન્ચી, રોફલ, માઇકલ એન્જલો, શેક્સપિયર, માર્ટિન લૂથર જેવા જે સાહિત્યકારો અને દાર્શનિકો હતા એ લોકો પણ નવજાગૃતિમાં બહુ જ એમને મદદ કરી હતી. તો હવે આવે છે નવજાગૃતિના પરિણામો. તો નવજાગૃતિના પરિણામો કયા કયા આવ્યા? તો સૌથી પહેલાં જે પરિણામ આવે છે એ છે અર્વાચીન યુગની શરૂઆત. તો અર્વાચીન યુગની શરૂઆતે નવજાગૃતિની અસરને લીધે થઈ. યુરોપના મધ્યયુગની સંસ્થાઓ અને વિચારસરણીઓનો અંત આવ્યો. પરિણામે વિશ્વના ઇતિહાસે એક નવા આધુનિક યુગની શરૂઆત કરી. આ નવજાગૃતિએ માનવ ઇતિહાસનો એક યાદગાર બનાવ ગણી શકાય. તેથી ઇતિહાસકાર બર્કફોર્ડ લખે છે કે કોણ લખે છે? બર્કફોર્ડ લખે છે કે નવજાગૃતિએ એવો યુગ હતો કે જેને મધ્યયુગના બંધનમાંથી વ્યક્તિવાદ દ્વારા અર્વાચીન યુગની શરૂઆત કરનાર સમય તરીકે ઓળખી શકાય છે. જે નવજાગૃતિ એટલે શું? અર્વાચીન યુગમાંથી નવા યુગની શરૂઆત તરીકે ઓળખાય છે. બીજો છે
બીજો મુદ્દો કયો છે? ભવ્ય રાજાશાહીનો ઉદય. ભવ્ય રાજાશાહીનો ઉદય. તો નવજાગૃતિના પરિણામે મધ્યયુગી સામંતશાહી સંસ્થાઓનો અંત આવ્યો. દેવલોની પ્રતિષ્ઠા ઘટી. શું થયું? સામંતશાહી જે પ્રથા હતી એનો અંત આવી ગયો અને જે દેવલોની પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા પણ ઘટી. પરિણામે યુરોપના રાજ્યોમાં શક્તિશાળી રાજાશાહી સ્થપાઈ. આ રાજાશાહી આપખુદ હોવા છતાં લોક કલ્યાણવાદી અને લોક કલ્યાણકારી હતી, જેને રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું અને ભવ્ય રાજાશાહીએ નવજાગૃતિને આભારી હતી. જે આજે નવજાગૃતિ જે છે એ રાજાશાહી માટે બહુ જ આભારી હતી. હવે ત્રીજો મુદ્દો છે માનવતાવાદ. વ્યક્તિવાદ અને સ્વતંત્રતાના વિચારોને વેગ જાગ્યો હતો. નવજાગૃતિએ યુરોપના સમાજમાં રહેલી અસમાનતાની દિવાલ, જે યુરોપના સમાજમાં જે અસમાનતાની દિવાલ હતી એ દિવાલને તોડી નાખી, જેથી માનવતાવાદનો ઉદય થયો. તેને જ્ઞાન, તત્વજ્ઞાન, સાહિત્ય અને કલાના ક્ષેત્રે એ પરિવર્તનો આવ્યા. આ સમય દરમિયાન લખાયેલ સાહિત્યમાં ધર્મના બદલે માનવતા અને સ્વતંત્રતાના વિચારોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે જેમાં માનવતાના જે સ્વતંત્રતા છે અને એના જે માનવતાવાદના વિચાર છે એમાં જ એક વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. ચોથો મુદ્દો જે છે એ છે પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિ તરફ આદર. જે પ્રાચીન મૂલ્યો છે અને જે સંસ્કૃતિ છે એના તરફ પણ જે પ્રજાનો જે આદર છે એ આદર વિશે આપણે કહ્યું. નવજાગૃતિના પરિણામે પ્રાચીન સાહિત્ય, કલા, વિજ્ઞાનનો પુનરુદ્ધાર થયો. મધ્યયુગની સામંતશાહી દૂર થઈ. હવે લોકો પ્રાચીન રોમ ગ્રીક કલા, વિજ્ઞાન, યુદ્ધો, રાજનીતિ, સરકાર, સમાજ વગેરેને પ્રજા એક આદર્શ તરીકે સ્વીકારવા લાગી. જે પ્રાચીન સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને એક આદર્શ તરીકે સ્વીકારવા લાગી હતી. પછી પાંચમો મુદ્દો જે છે એ છે સામાજિક ક્ષેત્રે નવજાગૃતિએ યુરોપના સમાજમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. નવજાગૃતિ જે છે એ યુરોપના સમાજમાં મહત્ત્વના ફેરફારો કર્યા હતા. તેથી વ્યક્તિવાદને ઉત્તેજન મળ્યું. વ્યક્તિવાદને શું મળ્યું? ઉત્તેજન મળ્યું. સામાજિક બંધનો, નીતિ નિયમો, રૂઢિઓ, પ્રણાલિકાઓમાં પરિવર્તન આવ્યા. જે પ્રાચીન નીતિ નિયમ હતા એમાં પણ પરિવર્તન આવ્યા. ગ્રામ સમાજના સ્થાને શહેરી સમાજનો વિકાસ થયો. સામંતશાહી પ્રથાની માન્યતાઓ દૂર થઈ. પરિણામે જે સામંતશાહી પ્રથા હતી એ દૂર થઈ. એના પરિણામે શું આવ્યું? ગુલામો અને દલિત વર્ગના લોકોની દ્રષ્ટિ બદલાઈ. શું બદલાઈ? ગુલામોની અને દલિત વર્ગના જે લોકો છે એની દ્રષ્ટિ બદલાઈ. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું થયું. પહેલાં જે સ્ત્રીઓને કશું ગણતા નહોતા એ સ્થાન એને ઊંચું મળવા માંડ્યું. આમ નવજાગૃતિના પરિણામે નવ સમાજનું સર્જન થયું, નવ સમાજનું ઉદય થયું. એમાં સ્ત્રીઓની સ્થિતિમાં પણ સુધારો આવ્યો. હવે છે છઠ્ઠો મુદ્દો પ્રાદેશિક ભાષાઓનો વિકાસ. કયું છે? પ્રાદેશિક ભાષાઓનો વિકાસ. તો નવજાગૃતિના પરિણામે ફ્રેન્ચ, ઇટાલિયન, ઇંગ્લિશ, જર્મન, સ્પેનિશ વગેરે ભાષાઓનો વિકાસ થયો.
એ સમયના રાજાઓએ લેખકો અને કવિઓને રાજશ્રય આપતા હતા. તેમને પોતાના દેશમાં પ્રાદેશિક ભાષાના વિકાસ માટે ખૂબ જ સગવડો પૂરી પાડી હતી. સારું એવું ઉત્તેજન પણ પૂરું પાડ્યું હતું. આના લીધે પ્રાદેશિક ભાષાઓમાં વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સારું એવું લખાણ થયું અને અંગ્રેજી સાહિત્યનો સ્વર્ણયુગ તરફ પ્રયાણ થયું. પછી હવે આવે છે ભૌગોલિક શોધખોળોને મળેલી પ્રેરણા. એટલે ભૌગોલિક શોધખોળો શું છે? જેમાં નવા નવા જે નગર શોધાયા, નવા નવા જે દુનિયા, જે નવા નવા દેશો શોધાયા, તો એને પણ એક પ્રેરણા મળી. નવજાગૃતિ દરમિયાન પ્રજામાં ભૌગોલિક જ્ઞાનમાં રસ વધ્યું. છાપખાનાથી શરૂઆત તથા માર્કો પોલોના પ્રવાસનું વર્ણનનું જ્ઞાન સમાજ સુધી પહોંચ્યું. છાપાખાનાની જે શોધ થઈ તો જે સાહિત્યકારો હતા એ લોકોનું જે જ્ઞાન હતો એ લોકો સુધી પહોંચવા માંડ્યો. લોકોમાં નવી દુનિયાની શોધ માટે જિજ્ઞાસા જાગી. તેથી લોકો હવે બીજી દુનિયા તરફ પ્રયાણ કરવા માંગ્યા. તેથી ભૌગોલિક સંશોધનને વેગ મળ્યો. આ સમયમાં ચીને હોકાયંત્રની શોધ કરી. આથી કહી શકાય કે નવજાગૃતિના પરિણામે નવા પ્રદેશોને શોધવાનું ઉત્તેજન મળ્યું. હવે 8મો મુદ્દો જે છે એ છે સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે પ્રગતિ. તો આધુનિક સાહિત્યનો પાયો નવજાગૃતિ દરમિયાન નંખાયો હતો. અંગ્રેજ સાહિત્યમાં શેક્સપિયરની હતી. આ સમયનું શેક્સપિયરનું પ્રદાન મહત્ત્વનું હતું. અંગ્રેજી સાહિત્યમાં કોણ હતું? સાહિત્યકાર શેક્સપિયર. એનું જે પ્રદાન હતું એ પ્રદાન મહત્ત્વનું છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ખગોળ ક્ષેત્રે સંશોધનાત્મક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. વિજ્ઞાન અને ખગોળ ક્ષેત્રે પણ સંશોધનાત્મક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. આ સંશોધનને નવજાગૃતિના સમયના મુક્ત વાતાવરણને ટેકો આપ્યો. પરિણામે વિજ્ઞાન તેમજ કલાએ અજોડ પ્રગતિ સાધી હતી. આ વિજ્ઞાન અને કલાના અવિરત પ્રવાહ આજના વિજ્ઞાન અને કલાને સીધી અસર કરે છે. આધુનિક સમાજ, રાજ્ય, વિજ્ઞાન, કલા અને સાહિત્યનો પાયો નવજાગૃતિ દરમિયાન નંખાયો હતો. તો આ હતા એના પરિણામો. હવે આવશે એનું મૂલ્યાંકન. આમ નવજાગૃતિએ યુરોપના ઇતિહાસમાં ખૂબ જ મોટો અને મહત્ત્વનો બનાવ છે. આ બનાવ જ ખૂબ જ નોંધપાત્ર અને અસરકારક બનાવ છે. નવજાગૃતિના પરિણામે આધુનિક યુગને નૂતન ઉષાના અજવાળા માટે યુરોપની ધરતી ઉપર જનહિત પરંતુ સમગ્ર વિશ્વની ઘરની ઉપર જે અજવાળું પથરાયું છે એક મહત્ત્વનું ફાળો ગણવામાં આવે છે. તો મિત્રો આ આપણો એક પ્રશ્ન જે છે નવજાગૃતિવાળો એ અહીંયા પૂર્ણ થાય છે.